બાળના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પાસે કરી છે વળતરની માંગ। ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ દાવો કર્યો કે કપડવંજ, બાયડ અને મોડાસા હાઈવે પર ભારે વાહનોની અવરજવરને લીધે એક જ વર્ષમાં 300થી વધુ અકસ્માત થયા અને જ અકસ્માતમાં મૃત્યુ પામનાર પરિવારજનોને 25 લાખનું વળતર ચૂકવવામાં આવે। એટલું જ નહીં, એક જ વર્ષમાં કપડવંજ, બાયડ, મોડાસા હાઈવે ઉપર અકસ્માતમાં અસંખ્ય લોકોના મોત થયા છે, જેથી આ હાઈવે ઉપર ભારે વાહનોની અવરજવર બંધ કરવાની ધારાસભ્ય ધવલસિંહે માંગ કરી છે। બાળના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પાસે કરી છે વળતરની માંગ। ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ દાવો કર્યો કે કપડવંજ, બાયડ અને મોડાસા હાઈવે પર ભારે વાહનોની અવરજવરને લીધે એક જ વર્ષમાં 300થી વધુ અકસ્માત થયા અને જ અકસ્માતમાં મૃત્યુ પામનાર પરિવારજનોને 25 લાખનું વળતર ચૂકવવામાં આવે। એટલું જ નહીં, એક જ વર્ષમાં કપડવંજ, બાયડ, મોડાસા હાઈવે ઉપર અકસ્માતમાં અસંખ્ય લોકોના મોત થયા છે, જેથી આ હાઈવે ઉપર ભારે વાહનોની અવરજવર બંધ કરવાની ધારાસભ્ય ધવલસિંહે માંગ કરી છે।